हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે લાસ્ટ લેક્ચરમાં માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવનો નિયમ આપણે જોઈ ગયા, એની ક્રિયાવિધિ આપણે જોઈ. એને રિલેટેડ આપણે એક પ્રશ્ન જોઈએ. આપણે કોયડો છે, કોયડો તમારો 13.12 છે. શું કહે છે? પેરોક્સાઇડની હાજરીમાં અને ગેરહાજરીમાં, જો પેરોક્સાઇડની હાજરીનો અર્થ શું થાય? પ્રતિ માર્કોનિકોવનો નિયમ. અને પેરોક્સાઇડની ગેરહાજરીનો અર્થ શું થાય? માર્કોનિકોવનો નિયમ છે. એ તમારે કયું ઉદાહરણ લેવાનું છે ભાઈ? હેક્સ 1 ની HBr સાથેની પ્રક્રિયાથી સમજાવવાનું છે. ચલો, પહેલાં તો હેક્સ 1 કોને કહેવાય? તો જુઓ, CH3 1 2 3 4 5 અને 6 કાર્બન થઈ ગયા. પહેલા નંબરના કાર્બન ઉપર ડબલ બંધ છે એટલે આ હેક્સ 1 છે. એની કોની સાથે પ્રક્રિયા કરવી છે ભાઈ? આપણે HBr સાથે. કોની સાથે પ્રક્રિયા કરવી છે? HBr સાથે. ચલો, HBr સાથે એક પેરોક્સાઇડ ની ગેરહાજરી. બોલો, પેરોક્સાઇડની ગેરહાજરીમાં પ્રક્રિયા કરો ને, એનો અર્થ એ શું છે ભાઈ? આ માર્કોનિકોવ થઈ ગયો. માર્કોનિકોવ નિયમ મુજબ આપણને નિપજ મળવાની. બરાબર છે? પણ જો તમે શું કરો ભાઈ? પેરોક્સાઇડની હાજરીમાં કરો. પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરો તો એ કયા નિયમને ફોલો કરશે? પ્રતિ માર્કોનિકોવ નિયમ મુજબ આપણને નિપજ મળશે. ચાલો, સાવ સિમ્પલ થઈ ગયું. આ પ્રક્રિયક છે H+Br-. માર્કોનિકોવે શું કીધું ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. માર્કોનિકોવનો નિયમ શું કહે છે? પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. એટલે Br અહીંયા આવશે અને H અહીંયા આવશે. બરાબર છે? માર્કોનિકોવ મુજબ તો કઈ નિપજ મળશે ભાઈ? CH3 CH2 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 4 થયા, 5 અને 6. અહીંયા Br જોડાયો, અહીંયા H જોડાયો. 2 બ્રોમો હેક્ઝેન મળ્યો. પણ તમે પ્રતિ માર્કોનિકોવનો ઉપયોગ કરશો, પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરશો, તો પ્રતિ માર્કોનિકોવમાં શું કહે છે ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય. આ રીતે તો આપણને નિપજ આવી મળશે. Br અહીંયા જોડાશે, H અહીંયા ગયો. CH3 CH2 3 4 5 અને 6 કાર્બન અને Br પહેલા નંબરના કાર્બન ઉપર જોડાયો, 1 બ્રોમો હેક્ઝેન. તો બરાબર યાદ રહી ગયા ભાઈ માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવ. પરફેક્ટ. તો માર્કોનિકોવમાં વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય અને પ્રતિ માર્કોનિકોવ Br એટલે કે વધુ ઋણ ઘટક એ વધુ હાઇડ્રોજન ધરાવતા ઇથિલિનિક કાર્બન સાથે જોડાય છે. ચલો, પછી આલ્કિન સંયોજનોની H2SO4 સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા ભાઈ? H2SO4 સાથેની પ્રક્રિયા આપણે
જોવાની છે. તો આમાં શું કરીશું ભાઈ, આલ્કીનની સાંદ્ર H2SO4, આલ્કીનની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરશો તો માર્કોનિકોફનો નિયમ જ આવશે. માર્કોનિકોફના નિયમ મુજબ આપણને શું મળશે ભાઈ, નિપજ મળશે. બરાબર છે. આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ, આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે. કયા નિયમ અનુસાર? માર્કોનિકોવ ના નિયમ મુજબ આપણને આ નિપજ મળે. દાખલા તરીકે ઉદાહરણ લઈને તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે આલ્કીન તરીકે હું આ લઉં છું, ઇથિન. હવે H2SO4 જે છે એને બે રીતે તમે લખી શકો. આ રીતે H પ્લસ વત્તા HSO4 માઇનસ લખાય કે ના લખાય? H પ્લસ વત્તા HSO4 માઇનસ. બરાબર છે. અથવા તમે આમ પણ લખી શકો, આને હજુ તમારે આમ પણ લખ્યું OSO2OH, આમ પણ લખાય ને. HSO4 ને આમ પણ લખાય OSO2OH. 4 O થઈ ગયા, એક S ને એક S થઈ ગયા. એટલે તમે શું કરીશું ભાઈ, આપણે શું કરીશું, આ H2SO4 ને આમ લખું ભાઈ H પ્લસ વત્તા OSO2OH માઇનસ. બરાબર. એટલે આ એકચ્યુઅલી શું છે ભાઈ, H2SO4 છે. આ H2SO4 ને આપણે આમ લખ્યા. તો માર્કોનિકોફનો નિયમ શું કહે છે ભાઈ, આ તો સંમિત છે એટલે સંમિતમાં તો તમને એક જ નિપજ મળવાની. ચલો આ H અહીંયા જોડો અને આ બાકીનું વધી ઘટ્યું અહીંયા જોડી દો તો શું થશે ભાઈ, આ H અહીંયા આવી ગયું, CH3CH2OSO2OH થઈ ગયું ભાઈ, OSO2OH. અથવા આમ પણ લખાય CH3CH2HSO4. આને ઇથાઇલ કહેવાય, H એટલે હાઇડ્રોજન કહેવાય ને S એટલે સલ્ફેટ. ઇથાઇલ ને આલ્કાઇલ આ બંનેનું નામ સેમ ટુ સેમ છે. CH3CH2 એટલે ઇથાઇલ છે, ઇથાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. આ પણ એક જ છે, જ છે. ખ્યાલ આવ્યો ભાઈ. એટલે H2SO4 ને આપણે લખીશું આ રીતે H પ્લસ અને HSO4 માઇનસ લખી શકો. બરાબર યાદ રાખજો. આને આપણે લખીશું H પ્લસ વત્તા HSO4 માઇનસ અને આ HSO4 માઇનસ એ તમે OSO2OH માઇનસ તરીકે પણ તમારે લખવું હોય તો લખી શકો છો. ચલો આ સંમિત હોય તો એક જ નિપજ મળે, પણ અસંમિત હોય તો પાછા ચાન્સ બદલાઈ જાય. પ્રોપીન આ કેવું છે ભાઈ, અસંમિત છે. એની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ. H2SO4 ને આપણે કીધું એ પ્રમાણે બે રીતે લખાય, એક H પ્લસ વત્તા OSO2OH માઇનસ આમ લખાય. બોલો અસંમિતમાં શું કરશું માર્કોનિકોફ મુજબ? માર્કોનિકોફ મુજબ શું થશે? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ કોની સાથે જોડાય ભાઈ? ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. બરાબર છે, જોડાશે આ રીતે ભાઈ. એટલે આવું મળશે CH3 CH અહીંયા H આવી ગયું એટલે અહીંયા CH3 થઈ ગયું અને અહીંયા OSO2OH. અથવા આપણે કીધું એ પ્રમાણે તમે આમ પણ લખી શકો CH3 CH CH3 એમને. અને આની જગ્યાએ હું શું લખું ભાઈ?
આની જેમ HSO4 બરાબર છે. 2 કાર્બન હતો ઇથાઇલ કીધું, એમાં અહીંયા 3 કાર્બન છે તો પ્રોપાઇલ કહીશું. એટલે આનું નામ પ્રોપાઇલ હાઇડ્રોજન સલ્ફેટ. બરાબર છે. અહીંયા આપણે હકીકતમાં ઓથી એટલા માટે દસે કારણ કે ઓની સંયોજકતા 2 છે, O 2 બંધ, આવું બંધારણ આમ લખાય નહીં કોઈ દાડો, પણ તમને નામ આવડે એટલા માટે કે આ ઇથાઇલ છે, આ H એટલે હાઇડ્રોજન અને SO4 એટલે સલ્ફેટ, એ રીતે એટલા માટે. તો આ H2SO4 સાથેની પ્રક્રિયાથી યોગશીલ નિપજ મળશે આપણને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ નિપજ મળે. ચલો, પાણી સાથેની આપણે વાત કરવી હોય તો ઉપરની જેમ જ સંમિતમાં એક જ નિપજ મળે, પણ અસંમિત હોય તો તમારે માર્કોનિકોવ મુજબ તમારે જવાનું છે. સેમ ટુ સેમ, જરા પણ ફેરફાર નહીં. દાખલા તરીકે જુઓ, CH2 ડબલ બોન્ડ CH2, બોલા ઇથિન છે, સંમિત છે, તો આપણને એક જ નિપજ મળશે HOH. પાણી સાથે આપણે પ્રક્રિયા કરીએ તો H અહીંયા જોડાય, OH અહીંયા જોડાય, CH3 CH2 OH. કોઈ કે ના સાહેબ મારે H અહીંયા જોડવો છે ને OH અહીંયા જોડવો છે, તો OH CH2 CH3 એકનું એક જ મળે, ઇથેનોલ જ મળે, આલ્કોહોલ જ મળે. પણ તમે અસંમિત લો, આ પ્રોપીન છે, અસંમિત છે, એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો તો માર્કોવ નિકોવ નિયમ મુજબ આપણને નિપજ મળે. માર્કોનિકોવ શું કહે છે ભાઈ? આપ જો પાણીમાં H+ અને OH- હોય, માર્કોનિકોવ શું કહે છે? પ્રક્રિયકનો વધુ ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, ઇથિલિનિક કાર્બન સાથે જોડાય, એટલે આ OH આ CS સાથે જોડાશે અને આ H+ અહીંયા જોડાશે, એટલે આપણને નિપજ આવી મળે CH3 CH CH3 અને અહીંયા OH. પ્રોપેન 2ol, 3 કાર્બન એ પ્રોપેન, બીજા ઉપર OH છે 2ol અથવા તો 2-પ્રોપેનોલ પણ કહેવાય. શું કહેવાય ભાઈ? 2-પ્રોપેનોલ. ઓકે, તો H2SO4 સાથેની પ્રક્રિયાથી આપણને આલ્કાઇલ હાઇડ્રોજન સલ્ફેટ મળે અને આની સાથેની પ્રક્રિયાથી શું મળે આપણને? આલ્કોહોલ મળે. આલ્કોહોલ નિપજ મળે છે. ચલો, પછી ઓક્સિડેશન. આલ્કોહોલ આલ્કિલનું ઓક્સિડેશન જોઈ લઈએ. ચલો, ઓક્સિડેશન કોનું ભાઈ? આલ્કિનનું. યાદ હોય તો તમને આલ્કેનના ઓક્સિડેશનમાં પણ આપણને જુદી જુદી નિપજો મળતી હતી. દહન, સંપૂર્ણ દહન કરો તો CO2 પાણી મળતું હતું. પછી નિયંત્રિત પરિસ્થિતિમાં ઓક્સિડેશન બી આપણે આલ્કેનનું કરેલું. તો એ જ પ્રમાણે આજે આપણે આલ્કિનનું ઓક્સિડેશન સમજવું છે. તો 2 રીતે થાય. બે રીતે થાય છે.
बराबर है भाई। चलो एक तमे आल्किन संयोजननी मंद अने ठंडा KMnO4 ना जलीय द्रावण साथे प्रक्रिया आपणे करीए तो विसिनल ग्लायकोल मळे छे अने KMnO4 नो रंग शुं थाय छे? दूर थाय छे। आ कसोटीने આપણે બેયર कसोटी કહીએ છીએ। એટલે આ કસોટીમાં શું કરવામાં આવે છે ભાઈ? આ કસોટીમાં આલ્કીન એટલે દ્વિબંધ ધરાવતા સંયોજન આલ્કીનની મંદ અને ઠંડા KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ સાથે ना KMnO4 ना जलीय द्रावण साथे प्रक्रिया करता KMnO4 नो जांबली रंग शुं थाय भाई? दूर थाय छे। आ कसोटी आपणे कई कसोटी कहीशुं? बेयर कसोटी, बराबर है। अने विसिनल ग्लायकोल मळे छे अने निपज तरीके विसिनल ग्लायकोल मळे छे। विसिनल डायहेलाइड એટલે પાસ પાસેના બે કાર્બન સાથે બે હેલોજન જોડાયા હોય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહીશું। એમ અહીંયા પાસ પાસેના કાર્બન ઉપર બે OH જોડાયેલા હોય એને વિસિનલ ગ્લાયકોલ કહેવાય। પાસ પાસેના બે કાર્બન ઉપર બે OH જોડાયેલા હોય આ રીતે। દાખલા તરીકે હું ઇથિન લઉં છું। આ દ્વિબંધની પરખ માટેની કસોટી છે, બેયર કસોટી। ચાલો बराबर है। पानी वत्ता ऑक्सीडेशन आपणे KMnO4 ओके मंद KMnO4 राखीशुं अने तापमान नॉर्मल राखीशुं 273 केल्विन। चलो 273 केल्विन तापमान राखीए। बोलो आ H2O अने ऑक्सीडेशन नो O आ बे भेगा थाय तो बे OH थाय भाई। आ बेन भेगा करो तो बे OH लखाय तो बे OH मांथी एक OH आ कार्बन साथे जोड़ाने एक OH आ कार्बन साथे जोड़ाई गयुं CH2OH CH2OH થઈ ગયું। આ H2O * O એટલે બે O છે ને બે H છે એટલે બે OH થઈ ગયા। એક OH અહીંયા જોડાય એક OH અહીંયા જોડાઈ ગયો। આને ઇથિલિન ગ્લાયકોલ કહેવાય। ઇથિલિન ગ્લાયકોલ आ प्रचलित नाम है। IUPAC नाम आपो तो बे कार्बन इथेन कहवाय अने OH पहला ने बीजा नंबरना कार्बन ऊपर जोड़ायो छे एटले एने डायोल कहेवाय। बे OH होय तो एने शुं कहीशुं भाई आपणे? डायोल। एटले बे कार्बन इथेन पहला ने बीजा नंबरना कार्बन ऊपर बे OH छे इथेन 1,2 डायोल। बराबर। चलो समित प्रोपीन लईए। प्रोपीन आ केवुं छे भाई? असमित। चलो फरीथी H2O वत्ता O H2O वत्ता O मंद KMnO4 273 केल्विन तापमान। तो शू करीशुं भाई? ऊपर कीधुं ज प्रमाणे आ H2O ने O एटले बे OH थाय। बे OH मांथी एक OH आ कार्बन साथे जोड़ाय ने एक OH आ कार्बन साथे जोड़ाय। अहींया समित असमित साथे कोई लेवा देवी नथी तो एक OH अहींया आवे एक OH अहींया आवे CH3 CHOH CH2OH 3 कार्बन ने प्रोपेन कहेवाय। OH पहला ने बीजा नंबरना कार्बन उपर छे प्रोपेन 1,2 डायोल बनी गयु। तो आ बेयर कसोटी थई। हवे तमे आल्किन संयोजनोनी आपणे एसिडिक KMnO4 वापरो अथवा K2Cr2O7 वापरो तो कीटोन अथवा एसिड संयोजनों में
ઓક્સિડેશન પામે છે. આલ્કિનનું તમે એસિડિક KMnO4 H+ અથવા K2Cr2O7 H+ ની હાજરીમાં આ ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન પામી કાં તો આપણને કીટોન મળે અથવા કાર્બોક્સિલિક એસિડ મળે. બરાબર, કીટોન મળે કાં તો કાર્બોક્સિલિક એસિડ મળે. દાખલા તરીકે આનું નામ 2-મિથાઇલ પ્રોપીન છે ભાઈ, 1-પ્રોપીન બોલો, અથવા તો 2-મિથાઇલ પ્રોપ 1-ઇન એમ પણ કહી શકો તમે. બરાબર છે. ચાલો, આનું આપણે KMnO4 પોટેશિયમ પરમેંગનેટની હાજરીમાં એસિડિક KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ ને ભાઈ આપણે, તો શું થશે? ઓક્સિડેશનને કારણે આપણને CH3 2CO કીટોન મળ્યું, પ્રોપેનોન એસિટોન. અને પાણી શું થશે ભાઈ? દૂર થશે. પાણી અને CO2 શું થશે? દૂર થશે. બરાબર. ચાલો, તમે બ્યુટ 2-ઇન લો, આપણને કીટોન મળે. આપણે કીધું કીટોન અથવા કાર્બોક્સિલિક એસિડ મળે. CH3 CH ડબલ બોન્ડ CH CH3 લઉં છું. આ બ્યુટ 2-ઇન અથવા 2-બ્યુટીન નું ઓક્સિડેશન કરો એસિડિક KMnO4 ની હાજરીમાં, તો તમને કાર્બોક્સિલિક એસિડ મળશે, CH3COOH, ઇથેનોઇક એસિડ, અથવા પ્રચલિત નામ એસિટિક એસિડ છે. એસિટિક એસિડ. તો જુદી જુદી પરિસ્થિતિમાં તમને જુદી જુદી નિપજ મળે છે. તમે મંદ KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરશો તો વિસિનલ ગ્લાયકોલ આલ્કોહોલ મળે છે, પણ તમે એસિડિક KMnO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો આપણને આ રીતે કીટોન પણ મળે છે અથવા આ રીતે કાર્બોક્સિલિક એસિડ પણ તમને મળી શકે છે. ક્લિયર દોસ્તો? ચલો, પછી ખૂબ જ અગત્યનો મસ્ત ટોપિક છે ઓઝોનોલિસિસ. આલ્કિનનું ઓઝોનોલિસિસ. ચલો, એ પહેલાં આપણે એક નાનકડો ટોપિક લઈ લઈએ, આલ્કિનનું પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન જેને ગુજરાતીમાં બહુલીકરણ કહીએ છીએ આપણે. શું કહીશું ભાઈ? બહુલીકરણ. તો ઊંચા તાપમાને, ઊંચા દબાણે ઉદ્દીપકની હાજરીમાં અનેક ઇથિનના અણુઓ જોડાઈને શું બનાવે છે? પોલીઇથિન બનાવે છે. ઇથિન ઊંચું તાપમાન, ઊંચું દબાણ અને ઉદ્દીપક
ની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરે તો આપણને શું મળે ભાઈ? પોલીઇથીન મળે છે. પોલિથીન શું મળે ભાઈ? પોલિથીન મળે. આ પોલિથીનને પોલિમર કહેવાય. અને જે સાદા અણુઓ ભેગા થયા છે આ ઇથીનને મોનોમર કહેવાય. ટૂંકમાં અસંખ્ય મોનોમર ભેગા થાય તો શું બને ભાઈ? પોલિમર બને. અસંખ્ય મોનોમર ભેગા થાય તો શું બને ભાઈ? પોલિમર બને. દાખલા તરીકે હું ઇથીન CH2 ડબલ બોન્ડ CH2 ઇથીનના હું N અણુ લઉં છું. આ ઇથીન છે, મોનોમર છે. એનું આપણે શું કરીશું ભાઈ? ઉપર નીચે ઊંચું તાપમાન, ઊંચું દબાણ, ઉદ્દીપક, પોલિમરાઇઝેશન કરશો તો શું થશે? આ રીતે ડબલ બંધ તૂટી જાય અને આજુબાજુ ડબલ સિંગલ બંધ આવી જાય. આ રીતે પોલિથીન બની ગયું. શું બની ગયું ભાઈ? પોલિથીન બની ગયું. બરાબર. પ્રોપીન લો. N અણુ તમે પ્રોપીન ના લો. તમે આ જ લેશો તો આ ડબલ બંધ તૂટી ગયો. CH બરાબર છે, શાખામાં આવી જશે. આ CH3, આ CH, CH3, CH2N પોલીપ્રોપીન બની ગયું. શું બની ગયું ભાઈ? પોલીપ્રોપીન. આ પોલીપ્રોપીનનો ઉપયોગ આપણે દૂધના કેરેટ, પ્લાસ્ટિકની ડોલો, દૂધના કેરેટ છે, પછી પ્લાસ્ટિકની ડોલો છે, પછી બીબા ઢાળવાની વસ્તુઓ બનાવવા માટે અને બીબા ઢાળવાની વસ્તુઓ બનાવવા માટે પોલીપ્રોપીનનો ઉપયોગ આપણે કરીએ છીએ. બરાબર છે. પોલીપ્રોપીનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ આપણે? દૂધના કેરેટ છે, પ્લાસ્ટિકની ડોલો છે, પછી બીબા ઢાળીને બનાવાતી વસ્તુઓ છે, ઢાળવાની વસ્તુઓ બનાવવા માટેનો ઉપયોગ કરીએ છીએ. પોલિમરનો ઉપયોગ ક્યાં કરીશું ભાઈ આપણે? તો કે ભાઈ પ્લાસ્ટિકની બેગ છે, પ્લાસ્ટિકની બેગ, પછી બોટલ, રેફ્રિજરેટર, ડીશ, ફ્રીજ જે છે, ફ્રીજની બહારની જે બોડી આવે છે, બાર બોડી એ છે, રમકડા, પાઇપો છે, PVCની પાઇપ જે આવે છે ને એ પણ પોલિમર છે. પાઇપો છે, રેડિયો, ટીવીના કેબિનેટ, રેફ્રિજરેટર, ટીવી અને રેડિયોના કેબિનેટ વગેરે બનાવવા માટે પોલિમરનો ઉપયોગ આપણે કરીએ છીએ. ઓકે દોસ્તો, ચાલો હવે આલ્કીનનું ઓઝોનોલિસિસ. આલ્કીનનું ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ એટલે શું થાય ભાઈ? તો કે ભાઈ આલ્કીનની O3 સાથે પહેલા યોગશીલ પ્રક્રિયા થાય. તો આલ્કીનની ઓઝોન O3 સાથેની યોગશીલ પ્રક્રિયાથી
પહેલા અસ્થાયી ઓઝોનાઇડ બને. શું બને ભાઈ? અસ્થાયી ઓઝોનાઇડ બને. એ અસ્થાયી ઓઝોનાઇડ ને તમે ZnH2O દ્વારા પ્રક્રિયા કરો. આ ઓઝોનાઇડની જેની ZnH2O સાથે પ્રક્રિયા કરો તો નાના અણુઓમાં રૂપાંતર પામે છે. હવે જે નાના અણુઓ જે છે ભાઈ એ કાં તો આલ્કોહોલ બે સરખા આલ્ડીહાઇડ હોય, બે સરખા કીટોન હોય, કાં તો આલ્ડીહાઇડ અને કીટોન નાના અણુઓ જેવા કે બે સમાન આલ્ડીહાઇડ કે બે સમાન કીટોન કે પછી એક આલ્ડીહાઇડ અને એક કીટોન મળે છે. એક કીટોન મળે છે. ચલો ઉદાહરણ એટલે તમને વધારે ખ્યાલ આવે. દાખલા તરીકે જોજો. દાખલા તરીકે હું ઇથિન લઉં છું. સમજો બરાબર. આ ઇથિન છે CH2 ડબલ બોન્ડ CH2. એની આપણે કોની સાથે પ્રક્રિયા કરવી છે ભાઈ? O3 ઓઝોન સાથે પ્રક્રિયા કરવી છે. ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ ને ભાઈ તો આ ડબલ બંધ તૂટી ગયા. જોજો હું કેવી રીતે લખું, બધામાં સેમ લખીશ. જો આ CH2 નામ લખું છું, આ CH2. ચલો આ બીજા CH2 ને પણ આમ જ લખું. થઈ ગયું ભાઈ CH2 અને આ O3 વચ્ચે આવે છે આ રીતે. જો આ એક O, આ બીજો O અને આ ત્રીજો O. આ થઈ ગયું તમારું અસ્થાયી ઓઝોનાઇડ. અસ્થાયી ઓઝોનાઇડ. અને પછી આની કોની સાથે પ્રક્રિયા કરો? Zn વત્તા H2O સાથે પ્રક્રિયા કરશો ને તો H2O2 દૂર થઈ જશે. જુઓ H2O2 દૂર થઈ જાય અને આટલો ભાગ બનશે. દર વખતે આ રીતે જો આ ભાગ એક તૂટ્યો અને એક આ ભાગ તૂટ્યો. આ જે O રહ્યો એ O ને આ H2O2 જતા રહે. બાકી શું રહ્યું? HCHO વત્તા HCHO બે સમાન આલ્ડીહાઇડ મળ્યા. મિથેનોલ. બરાબર છે. બે સરખા શું મળે ભાઈ આપણને? આલ્ડીહાઇડ મળે. ચલો આલ્ડીહાઇડ અને કીટોન મળે એવી આપણે એક ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ આપણે લઈએ 2-મિથાઇલ પ્રોપીન લઈએ. ચલો આ તમારું શું છે ભાઈ? 2-મિથાઇલ પ્રોપીન છે. સમજો બરાબર. ચલો આની કોની સાથે પ્રક્રિયા કરવી છે મારે? O3 સાથે, ઓઝોન સાથે. આની જેમ જ જો આ કાર્બન સાથે બે CH3 છે એટલે આમ પહેલાં તો કરી દઈએ CH3. આ કાર્બન સાથે બે CH3 ડબલ બંધથી હોય ત્યાં જ જોડવાનું. હવે ડબલ બંધ જ તોડવાનું. આ બાજુ CH2 છે એટલે CH2 ને આપણે આમ લખ્યું HH. થઈ ગયું ભાઈ? આમને આમ લખી દીધું. ચલો ઓઝોન એટલે એક O, આ બીજો O અને આ ત્રીજો O. આ અસ્થાયી ઓઝોનાઇડ બની ગયું. બરાબર છે. ચાલો શું કરશું ભાઈ? આની Zn વત્તા H2O H2O2 શું કીધું ભાઈ? આટલો દર વખતે આ જ બંધ તોડવાના. આ રીતે જુઓ એક ભાગ આ તૂટ્યો અને એક ભાગ આ તૂટ્યો. CH3CO CH3 બન્યું એક. CH3CO CH3 બન્યું અને બીજું HCHO
HCHO બની ગયું. આ પ્રોપેનોન બન્યું. પ્રોપેનોન એસિટોન કીટોન છે અને આ મિથેનોલ આલ્ડીહાઇડ છે. તો ZnH2O વડે તમે એનું વિઘટન કરો દ્વારા નાના અણુઓમાં રૂપાંતર થાય છે. અહીંયા બે શું મળ્યા ભાઈ આપણને? આલ્ડીહાઇડ મળ્યા. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન મળ્યા. આલ્ડીહાઇડ અને કીટોન મળ્યા. તો આને ઓઝોનોલિસિસ કહેવાય. તમારે આવા સ્વાધ્યાયમાં બહુ જ બધા પ્રશ્નો આપેલા છે, બરાબર છે. સ્વાધ્યાયનો 3જો, 4થો, 5મો બધા પ્રશ્નો તમને આપેલા છે. એની આપણે પ્રેક્ટિસ કરી લઈએ. આ જ સ્ટાઇલથી યાદ રાખજો બધે. ડબલ બંધ જ્યાં હોય ત્યાંથી તમારે એક કાર્બન સાથે આ રીતે તમારે જોડી દેવાના સમૂહ O3 અને પછી આ જ રીતે વિઘટન કરી નાખો એટલે આપણને નિપજ મળશે. ચલો શરૂ કરીએ આપણે. चलो स्वाध्यायનો 13.4 ઓઝોનોલિસિસ આપણે કરવાનું છે બધા સંયોજનોનું. જેમ આપણે અહીંયા ઇથિન અને 2 મિથાઇલ પ્રોપીનનું કર્યું ને એમ આપેલ સંયોજન ઓઝોનોલિસિસ. ઓઝોનોલિસિસ બોલો, ઓઝોનીકરણ બોલો અને એના IUPAC નામ લખવાના છે આપણે. ચલો પહેલામાં પહેલું પેન્ટ 2 ઇન. પેન્ટ 2 ઇન CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH3. આ પહેલા નંબરનો કાર્બન, આ પહેલા નંબરનો કાર્બન, આ પેન્ટ 5 કાર્બન પેન્ટ 2 ઇન. ચલો આની ઓઝોન સાથે પ્રક્રિયા કરી. મેં તમને અગાઉ શીખવાડ્યું ડબલ બંધ સાથે જે કાર્બન જે છે એની સાથે તમારે જોડવાના છે. ચલો અહીંયા એક H છે અને એક આખું CH3 CH2 છે. જુઓ CH3 CH2 CH થઈ ગયું. CH3 CH2 આ CH. પછી અહીંયા આ એક કાર્બન સાથે એક H છે અને એક CH3 છે. બની ગયું. આની ઓઝોન સાથે એટલે વચ્ચે O3 મૂકી દો. બરાબર છે. અસ્થાયી. અને પછી આની ZnH2O સાથે પ્રક્રિયા કરો. H2O2 જતા રહે. આટલો ભાગ તૂટી જશે. શું બન્યું ભાઈ? CH3 CH2 CHO અને CH3 CHO. CH3 CH2 CHO બંને આલ્ડીહાઇડ મળ્યા. CH3 CH અને આ O. ઇથેનોલ અને પ્રોપેનોલ. નંબર 2 બીજું જે છે એ 3,4 ડાયમિથાઇલ હેપ્ટ 3 ઇન CH3 CH2 CH2 1 2 3 4 ચલો ડબલ બોન્ડ. ચલો આનું નામ શું થશે ભાઈ? નંબર અહીંયાથી જ આપવા પડશે તમારે. અહીંયાથી આપશે તો 1 2 3 4 ઉપર આવશે. અહીંયાથી આપશે 1 2 3 ઉપર આવશે.
चलो तो शू है 3 અને 4 ઉપર શું લાગ્યું ડાયમિથાઇલ 3 4 ડાયમિથાઇલ કાર્બન કેટલા છે ટોટલ લાંબી શૃંખલા 5 6 7 7 ને શું કહીશું ભાઈ આપણે હેપ્ટેન અને 3 ઉપર ડબલ બંધ છે હેપ્ટ 3 ઇન ચાલો હેપ્ટ 3 ઇન આની O3 સાથે પ્રક્રિયા કરીએ પેલાની જેમ જ ડબલ બંધ હોય ત્યાંથી તમારે છૂટવાનું ચલો આ ડબલ બંધ અહીંયા છે એટલે અહીંયા એક કાર્બન સાથે એક CH3 છે અને બાકીનો આ ભાગ જોડાયેલો છે એટલે આવું છે CH3 CH2 CH2 C અને આ C સાથે આ CH3 ચલો અહીંયા શું છે એક આ ભાગ છે ને એક CH3 છે એક CH3 છે આ અને એક આ CH2 CH3 છે ચલો O3 એક O બીજો O ત્રીજો O અને પછી આનું વિઘટન કરી નાખો તમે આટલો ભાગ બરાબર Zn વત્તા H2O H2O2 દૂર શું થાય CH3 CH2 CH2 CO CH3 અને અહીંયા CH3 CH2 CO CH3 અહીંયા જેમ બે આલ્ડીહાઇડ મળે એમ અહીંયા બે કીટોન મળે અહીંયા મેં તમને કીધું ઓઝોનોલિસિસથી કાં તો એક આલ્ડીહાઇડ મળે એક કીટોન મળે કાં તો બે આલ્ડીહાઇડ મળે કાં તો બે કીટોન મળે અહીંયા બે આલ્ડીહાઇડ મળ્યા બરાબર છે એમ અહીંયા બે કીટોન મળશે જુઓ એક આ CH3 CH2 CH2 CO CH3 બરાબર છે CO CH3 અને અહીંયા CH3 CH2 CO આ CO CH3 5 કાર્બન પેન્ટ 2 ઓન આ બ્યુટ 2 ઓન અથવા 2 પેન્ટે નોન અને આને નામ 2 બ્યુટે નોન મળે બરાબર છે પેન્ટેન 2 ઓન પેન્ટ લખો પેન્ટેન આખું લખો કંઈ ફરક નથી પડતો ભાઈ પેન્ટેન 2 ઓન અને અહીંયા બ્યુટેન 2 ઓન ક્લિયર ચલો પછી આવે છે 2 ઇથાઇલ બ્યુટ 1 ઇન CH3 CH3 CH2 ઇથાઇલ છે C2H5 CH2 ચલો આનું નામ શું છે 2 ઇથાઇલ બ્યુટ 1 ઇન 2 ઇથાઇલ બ્યુટ 1 ઇન બરાબર છે ભાઈ અહીંયાથી નંબર આપ્યો પહેલા અને બીજા ઉપર ઇથાઇલ છે ચાલો ફરીથી આની O3 સાથે પ્રક્રિયા કરીએ ડબલ બંધ તમારે તોડવાનો છે ચલો આ કાર્બન સાથે તો આ બે સમૂહ જોડાયેલા છે CH3 CH2 C C2H5 અને આ બાજુ CH2 એટલે H O3 એક O બીજો ત્રીજો આની ZnH2O ચલો આટલો ભાગ તૂટશે આવું થાય ભાઈ ચલો શું બનશે CH3 CH2 CO C2H5 CH3 CH2 CO C2H5 CH3 CH2 CO C2H5 આ એક જ O આ H2O સાથે જાય HCHO આલ્ડીહાઇડ અને કીટોન બંને મળ્યા આ મિથેનોલ આલ્ડીહાઇડ મળ્યા અને આ બે 4 અને 5 કાર્બન છે ઉપરવાળું જ પેન્ટેન 3 ઓન 3 પેન્ટેનોન કીટોન મળે કરી શકો ભાઈ આ જ રીતે ચોથું 1 ફિનાઇલ બ્યુટ 1 ઇન
CH3 CH2 CH ડબલ બોન્ડ CH ચકેડું. આને શું કહેવાય ભાઈ? 1 ફિનાઇલ. અહીંયાથી નંબર આપ્યું, ચકેડાને ફિનાઇલ કહેવાય ને 1 ફિનાઇલ. 4 કાર્બન છે, 1 2 3 4 કાર્બન. બ્યુટેન કહીશું. ડબલ બંધ પહેલા નંબરના કાર્બન ઉપર છે, બ્યુટ 1 ઇન. ચલો, આની O3 સાથે યોગશીલ પ્રક્રિયા કરો. ફરીથી ઉપરની જેમ જ શું કરીએ ભાઈ? આ CH3 અહીંયાથી આપણે અટકવાનું છે. CH3 CH2 થઈ ગયું. પછી આ C એની સાથે H અને અહીંયા એક H અને આ ચકેડું. વચ્ચે ઓઝોન મૂકી દઈએ. બરાબર. ચલો, Zn H2O. H2O2 દૂર થાય. ક્યાંથી દૂર થાય? તો જો આટલો ભાગ તૂટે દર વખતની જેમ, આ એક ભાગ તૂટ્યો, આ બીજો ભાગ તૂટ્યો, અને આ જે O રહ્યો એ O આ H2O સાથે જતો રહે છે. એટલે રહ્યું શું? CH3 CH2 CHO, CH3 CH2 CHO વત્તા બેન્ઝીન ઉપર CHO, બેન્ઝીન ઉપર CHO, બેન્ઝાલ્ડિહાઇડ, બંને આલ્ડિહાઇડ મળે. આને બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય અને આને પ્રોપેનાલ. પ્રોપેનાલ થઈ ગયું. ક્લિયર હોય? કરી શકો તમે આ રીતે. ચલો, આ ચોથો પ્રશ્ન. એવો જ પાંચમો પ્રશ્ન લઈ લઈએ. ચલો, સ્વાધ્યાયનો 13.5 શું કહે છે? કોઈ એક આલ્કિન એના ઓઝોનોલિસિસથી ઇથેનાલ અને પેન્ટ 3 નું મિશ્રણ મળે છે. તો એનું બંધારણ કયું થાય? જો આપણે બે નિપજ મળે છે ઓઝોનોલિસિસથી, એક પેન્ટ 3 આ રીતે, આ પેન્ટ 3 કીટોન છે. એક આ નિપજ મળે અને બીજી ઇથેનાલ મળે, O CH3 CHO. આ ઇથેનાલ છે, CH3 CHO. હવે બરાબર યાદ રાખો, તમે જ્યારે ઓઝોન સાથે પ્રક્રિયા કરો છો, બરાબર છે, તો O3 ઉમેરાય છે અને પછી એમાંથી એક O જતો રહે છે H2O2 તરીકે. એટલે બે O રહ્યા. એનો અર્થ કે જ્યારે આ બે જે નિપજ બને છે એને તમે ભેગા કરશો ને ભાઈ, તો O2નો અણુ દૂર કરવાનો. તમારે આ અણુ દૂર કરવાનો, બસ બધામાં. તો તમારી મૂળ નિપજ તમને મળી જશે. એટલે શું થશે? જો આ રીતે CH3 CH2 C. બરાબર, જોજો. CH3 CH2 C. અથવા તો અહીંયાથી તમે લો તોય મને વાંધો નથી. અહીંયાથી લો. ચલો, અહીંયાથી આપણે લઈએ CH3 પછી CH. બરાબર છે? CH3 CH પછી આ ડબલ બંધાય CH3 CH. આ O2 ગયો. પછી આ C થી પાછું તમારે શું કરવાનું છે ભાઈ? જોડવાનું છે. આ C એક બાજુ CH2 CH3 અને આ બીજી બાજુ પણ CH2 CH3. આ બની ગઈ ભાઈ. આ તમારું એ સંયોજન છે. આનું નામ 1 2 3 4 5. ચલો, 3 ઉપર ઇથાઇલ છે, 5 કાર્બન એ પેન્ટેન બોલો અથવા પેન્ટ બોલો, અને બીજા ઉપર ડબલ બંધ છે.
એ મળી ગયો. તો તમારી આ નિપજ એ તમારી આ હશે. જો સેમ ટુ સેમ સ્વાધ્યાયનો 13.6 આવો જ છે. એક આલ્કિન સંયોજન એ 3 સી બંધ 8 CH બંધ 1 સી પાઈ બંધ બનાવે છે. એનું ઓઝોનિસ કરવાથી 44 મોલર દળ ધરાવતા 2 આલ્ડીહાઇડ બને છે. તો એનું IUPAC નામ બોલો. 44 U આણ્વીય દળ ધરાવતા 2 આલ્ડીહાઇડ HCHO મળે. બરાબર છે. 2 આલ્ડીહાઇડ CH3CHO થશે તો 44 થશે. આનું આણ્વીય દળ તમે ગણશો તો 44 થઈ જશે. હવે આની જેમ અહીંયા 2 અણુ ઇથેનોલ લીધે ને, ઇથેનોલ અને પેન્થ્રીઓન, એમ અહીંયા હું આ બે અણુ લઉં છું ભાઈ. આની જેમ જ સેમ ટુ સેમ CH3 CHO આમ રાખીએ. ચલો બોલો. આ ઇથેનોલ છે. આ એક અણુ. બીજો અણુ OCCH3H. બરાબર છે ભાઈ. આ બે ઇથેનોલના 2 અણુ ભેગા કર્યા તમે. બોલો શું થશે? આપણે ઉપરને કીધું એ પ્રમાણે O2 જાય હંમેશા, એક ડબલ બંધ રહી જાય તો શું થશે? આ CH3 CH પછી અહીંયા ડબલ બંધ તો છે જ, પછી CH3 અથવા આને તમે આમ લખી શકો ભાઈ. આ CH3 ઉપર લખો તો આમ લખાય. આ CH3 આ CH પછી આ ડબલ બંધ, પાછું આ CH3 અને H થઈ ગયું ભાઈ. આમાં તમને આનું નામ તમારે લખવું હોય તો બ્યુટ 2 ઇન થઈ ગયું. આમાં જુઓ પાઈબંધ કેટલા છે? પાઈબંધ 1 છે. બરાબર છે. તમને જે રકમમાં માગ્યું છે ને એ. પછી 3 કાર્બન સિગ્મા બંધ છે. 3 કાર્બન સિગ્મા બંધ. બરાબર. અને કાર્બન હાઇડ્રોજન કેટલા? 1 2 3 4 1 2 3 અને આ 4 8 કાર્બન હાઇડ્રોજન વચ્ચે 3 સિગ્મા બંધ અને 8 CH વચ્ચે 8 સિગ્મા બંધ છે. એટલે 8 CH સિગ્મા બંધ, 3 CC સિગ્મા બંધ અને 1 પાઈ બંધ છે, જે તમને રકમમાં કીધેલું. તો આ તમારું એ નિપજ છે. ઓકે. અને એવો છેલ્લો પ્રશ્ન સ્વાધ્યાયનો 13.7 સેમ ટુ સેમ, જરાય ફેરફાર કરવા નથી. આની જેમ જ 13.5ની જેમ જ એક પ્રોપેનાલ છે. ચલો પ્રોપેનાલનું સૂત્ર શું થાય? CH3 CH2 CHO. આ પ્રોપેનાલ છે. અને બીજું શું કહે છે? પેન્ટેન 3 આ છે પેન્ટેન 3 અથવા પેન્ટ 3 આમ લખીએ. CH2 CH3 CH2 CH3. બરાબર છે. આ પેન્ટેન. ફરીથી બોલું, પેન્ટ બોલો પેન્ટેન બોલો, વસ્તુ એકની એક જ છે ભાઈ. ઓકે. ચલો શું કરશું ભાઈ? દર વખતની જેમ O2 દૂર કરવાનો તમારે. બસ હું બધી -O2 લખું છું. -O2 જતો રહે. બસ વધ્યું ઘટું લખી નાખો એટલે વાર્તા પતી ગઈ. શું થશે? આ CH3 CH2 CH પછી ડબલ બંધ તો છે જ, પછી આ C અને પાછું આ CH2 CH3 CH2 CH3
થઈ ગયું ભાઈ? ચલો આનું નામ આપવું તો ઇથાઇલ હેક્સ 3 બરાબર છે? અહીંયાથી નંબર આપો તો 1 2 3 ઉપર ઇથાઇલ છે, 3 ઉપર ડબલ બંધ છે, 6 કાર્બનની શૃંખલા છે લાંબામાં લાંબી, બરાબર છે? એટલે હેક્સ 3 ઉપર ડબલ બંધ, હેક્સ 3 થઈ ગયું. ક્લિયર દોસ્તો? તો આજે મજાનું ઓઝોનોલિસિસની આપણે ચર્ચા કરી. તો અહીંયા આપણું આલ્કિન સમૂહ પૂરો થાય છે. આલ્કાઇન આવતી વખતે આપણે આલ્કાઇન ત્રિબંધવાળા, ઓછામાં ઓછા કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય એવા આલ્કાઇન સંયોજનોની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે દોસ્તો, મળીએ. બાય.